બોટાદ શહેરમાં ગઢડા રોડ ઉપર આવેલ બંધુ સુધન ડેરી દ્વારા સફાઈ અભિયાન યોજાયું। બોટાદ શહેરમાં ગઢડા રોડ ઉપર આવેલ મધુસૂદન ડેરી દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું। ગુજરાત સ્થાપના દિવસને દિવસે મધુસૂદન ડેરીના વાઇસ ચેરમેન મેપાભાઈ મારુ તથા એમડી ઓછા સાહેબ તથા મેનેજર અનવરભાઈની ઉપસ્થિતિમાં માને મદદ સુદન ડેરીના કર્મચારીઓ સૌ સાથે મળીને સફાઈ અભિયાન કરવામાં આવ્યું। આપનો પરિચય મધુસૂદન ડેરી મેપાભાઈ। આજે જે સ્વચ્છતા અભિયાનને લઈને કાર્યક્રમ કરવામાં આવ્યો, શું વિગત છે? બસ વિગત એ બસ આ સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ જે રાખવામાં આવ્યો છે મધુસૂદન ડેરી વતી એ સારામાં સારો કાર્યક્રમ રાખ્યો એવો અમારો હેતુ છે। કરવામાં આવ્યો બસ આ ખોડિયારમાંનું મંદિર છે અને મંદિરની આજુબાજુમાં જગ્યા બધી રાખ્યો છે। બસ આ સ્વચ્છતા અભિયાન આખા દેશની અંદર થાય અને સારામાં સારું કાર્ય થાય એ અમારો હેતુ છે। આંતરરાષ્ટ્રીય કોઓપરેટિવ ડે નિમિત્તે આખા દેશની અંદર એક સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ ગવર્મેન્ટે લોન્ચ કરેલો છે। એમાં ફર્સ્ટ લોન્ચિંગ એવું છે કે ધારો કે દરેક જે બી મંદિરો છે એ મંદિરોની સાફ સફાઈ કરવાનો કાર્યક્રમ રાખેલો, જેથી કરીને લોકોમાં એક જાગૃતતા આવે અને કોઓપરેટિવ શું છે એ અંગેથી લોકો માહિતગાર થાય, એના માટે એક આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે ગવર્મેન્ટ।